હેલો, રાઉન્ડ ટુમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું એના વિશે બેટા આજે વાત કરવાનો છું. રાઉન્ડ ટુમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની, એની ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જે છે બેટા હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. એટલે ધ્યાનથી સમજી લેજો બેટા, એક ભૂલ થશે ને તો સમસ્યા આવી જશે યાર. એટલે પ્લીઝ સમજજો ધ્યાનથી, એક વાત મારી સમજી લેજો. અને બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે લોકો જોડાઈ શકો છો. ઓકે બેટા, રાઉન્ડ ટુ જે છે, સૌથી પહેલા સ્ટાર્ટિંગ ડેટ જે છે તમે સમજી લો. જે સ્ટાર્ટિંગ ડેટ જે છે એ સ્ટાર્ટિંગ ડેટ 10th જુલાઈ છે, બરાબર. 10/07/2026. આ 10th જુલાઈએ તમારા લોકોના જે છે નવા મેરિટ રેન્ક પણ આવી જશે અને રાઉન્ડ ટુનું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું? તો તમારું જે બેટા એકાઉન્ટ છે ને એ એકાઉન્ટની અંદર પૂછશે કે તમારે રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. કન્સેન્ટ માગશે, યસ ઓર નો. જો તમે યસ કરો છો તો એનો મતલબ એમ થાય છે કે તમે રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છો. જો તમે નો ઉપર ક્લિક કરો છો તો એનો મતલબ એમ છે કે તમે રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. યસ કે નો બેમાંથી કશું જ નથી કરતા તો બાય ડિફોલ્ટ એને નો સમજવામાં આવશે. રાઉન્ડ ટુમાં કોણ જઈ શકે? તમામ વિદ્યાર્થીઓ જઈ શકે. જે લોકોએ ટોકન ફીસ ભરી હોય એ લોકો પણ રાઉન્ડ ટુમાં જઈ શકે. ટોકન ફીસ ભરીને વિથડ્રો કરાવી હોય એવા લોકો પણ રાઉન્ડ ટુમાં જઈ શકે. રાઉન્ડ વનની અંદર કશું જ નથી મળ્યું, નો ચોઇસ, એ લોકો પણ રાઉન્ડ ટુમાં જઈ શકે. રાઈટ. તો આ બધા જ લોકો A to Z તમે લોકો રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ બેટા કરી શકશો. મેન અગત્યની વસ્તુ એ લોકોની છે કે ભૂલ ક્યાં થાય છે, જે લોકોને રાઉન્ડ વનમાં કોલેજ મળી છે ને એવા લોકોને રાઉન્ડ ટુમાં જે છે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બિકોઝ તમે આ ધ્યાન નહીં રાખો ને તો પાછળથી અફસોસ થશે, એ તમને હું કહું છું. કેવી રીતે અફસોસ થશે એ પણ તમને હું કહું છું. બેટા જેવું તમારું રાઉન્ડ ટુ સ્ટાર્ટ થશે ને એવું રાઉન્ડ ટુ સ્ટાર્ટ થશે એટલે તમારા એકાઉન્ટમાં ફરીથી તમે જો ચોઇસ અનલોક કરવાની બાકી હશે તમે અનલોક કરી અને ફરીથી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. પણ જો તમે જાતે જ લોક થઈ ગઈ હતી એવું હતું, તમે જાતે લોક નથી કરી, ઓટોમેટિક લોક એસીપીસી વાળાએ કરી હતી, તો બાય ડિફોલ્ટ તમારું ચોઇસ ફિલિંગ ઓપન થઈ ગયું હશે. અને તમે ચોઇસ ફિલિંગમાં બધી ચોઇસ બેટા એડ પણ કરી શકો છો, બરોબર, રિમૂવ પણ કરી શકો છો. તમારે જે કરવું હોય તમે લોકો કરી શકો છો. આ તમે લોકો ધ્યાનથી સમજજો. રાઉન્ડ ટુની અંદર ઓકે, એડ કરવી હોય, રિમૂવ કરવી હોય, ચેન્જ કરવી હોય, આ બધી વસ્તુ જે છે બેટા તમે લોકો રાઉન્ડ ટુની અંદર કરી શકશો. દેટ ઇઝ ફોર શ્યોર. રાઈટ. પણ ભૂલ ક્યાં થાય છે એ તમારે સમજવાની જરૂર છે. રાઉન્ડ ટુના ચોઇસ ફિલિંગની અંદર બેટા તમારે એવી જ ચોઇસ નાખવાની જેવી રીતે આપણે રાઉન્ડ વનમાં શું કર્યું હતું બેટા? આપણે રાઉન્ડ વનમાં એવું કર્યું હતું કે તમે ડ્રીમ કોલેજ નાખી હતી, બરોબર છે. પછી રિયાલિસ્ટિક જે તમને મળી શકે એવી કોલેજ નાખી હતી અને પછી તમને સેફ કોલેજ તમે નાખી હતી. એ પ્રમાણે આપણે અલગ અલગ બાયફર્કેશન કરેલું હતું જ્યારે રાઉન્ડ ટુનું ચોઇસ ફિલિંગ કરતા હતા. રાઈટ. હવે અહીંયા આગળ તમારે રાઉન્ડ ટુમાં ખાલી એક જ ડાયલોગ, તમારે જે જોઈતી હોય એ જ ચોઇસીસ તમારે નાખવાની, એના સિવાય કોઈ ચોઇસીસ નાખવાની નહીં. ફોર એક્ઝામ્પલ કોઈ એક વિદ્યાર્થી છે, ચાલો કે મારું નામ લઈ લઉં, બરાબર, ચિંતન. આ એક્ઝામ્પલ તરીકે ચિંતનને રાઉન્ડ વનની અંદર LD કોમ્પ્યુટર મળ્યું હતું, બરાબર, અને ટોકન ફી ભરી દીધી છે 1500 રૂપિયા. ધારો કે કોઈને નિરમાં મળ્યું હોય તો ટોકન ફી 20,000 ભરી હશે, બરોબર. ટોકન ફીસ ભરેલી છે, બરોબર. આ ટોકન ફીસ ભરેલી છે એ કેસની વાત કરી રહ્યો છું. ટોકન ફીસ ના ભરી હોય તો તમારા લોકો ઓટોમેટિક એડમિશન કેન્સલ થઈ ગયું હોય. ટોકન ફીસ ભરીને વિથડ્રો કરાવ્યું તો તમારું એડમિશન કેન્સલ થઈ ગયું હોય. ટોકન ફીસ એણે ભરેલી છે. તો હવે આ વિદ્યાર્થી ચિંતનની ડ્રીમ કોલેજ કઈ હશે? ચિંતનની ડ્રીમ કોલેજ હશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ DAIICT છે, એ મારી ડ્રીમ કોલેજ છે. યા તો બેટા નિરમા હોય તો નિરમાની ફ્રી સીટ છે, એ મારી ડ્રીમ વસ્તુ હોઈ શકે. તો હવે રાઉન્ડ ટુમાં જે હું ચોઇસ ફિલિંગ કરીશ એ રાઉન્ડ ટુમાં હું કઈ ચોઇસ ફિલિંગ કરીશ ખબર છે? રાઉન્ડ ટુની અંદર હવે મારે જે જોઈતી હોય ને એ જ કોલેજ હું નાખીશ, બીજી કોઈને નાખું, કચરો બધી હટાવી દઈશ. એટલે ફોર એક્ઝામ્પલ પહેલી મારી ચોઇસ ફિલિંગ હોય બેટા DAIICT, બરાબર છે. સેકન્ડ મારી ચોઇસ હોય બેટા નિરમા, બીકોઝ મને LD મળી છે અને મારે અપગ્રેડ થવું છે. મતલબ કે મારે LD કરતા મારી ફર્સ્ટ ચોઇસ ન હતી, મારી ફર્સ્ટ ચોઇસ DAIICT હતી, એના પછી નિરમા હતી ને એના પછી LD હતી. મને LD મળી, આપણે બાકી રહી ગઈ, તો રાઉન્ડ ટુમાં હું આ નાખીશ.
હવે તમે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરતી વખતે શું પાછી જે રાઉન્ડ 1 ની મળેલી કોલેજ છે આ રહી એલડી કોમ્પ્યુટર, આ એલડી કોમ્પ્યુટર પાછી નાખવાની થર્ડ ચોઇસ, એ તો ઓલરેડી મળેલી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આ જે રાઉન્ડ 1 માં મળેલી કોલેજ છે પાછી રાઉન્ડ 2 માં નાખવાની. ના બેટા, તમારે નાખવાની જરૂર નથી, બીકોઝ તમે ટોકન ફી ભરી દીધી છે, તમારી જ સીટ છે, એ તમારે રાઉન્ડ 2 માં નાખવાની જરૂર નથી. નાખ્યું હોય તો વાંધો નહીં, ના નાખો તો વાંધો નહીં, એ વાંધો નહીં આવે. બટ એના સિવાયની તમે જે અહીંયા બેટા કોલેજો નાખવા જઈ રહ્યા છો એ ધ્યાનથી મારા દીકરાઓ સમજજો કે આ બે કોલેજ જ મેં નાખી, પછી હું કઈ બીજી કોલેજ નહીં નાખું. ફોર એક્ઝામ્પલ હું કોઈ બીજી કોલેજ નહીં રાખું, કઈ ફોર એક્ઝામ્પલ હવે મેં નાખી દીધી ફોર એક્ઝામ્પલ વીજીઈસી. હવે ઓબ્વિયસ છે વીજીઈસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે, વીજીઈસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ એલડી કોમ્પ્યુટર કરતા તો પાછળ જ ભરાય છે. બધા ધારો કે આ મારી ચોઇસ ફિલિંગ છે. હવે આ મારી ચોઇસ ફિલિંગ હોય, હવે રાઉન્ડ 2 માં એસીપીસી ચેક કરે છે, મને ડીઆઈએસસીટી નથી મળતું, મને નિરમા નથી મળતું, મને વીજીઈસી મળી જાય છે તો મને વીજીઈસી આપી દેશે. હવે વીજીઈસી આપી દેશે એટલે મને મળી જાય છે, મને મળતું હશે તો આપી દેશે, મળતું હશે તો સીટ ખાલી હશે તો મને આપી દેશે. જો મને વીજીઈસી કોમ્પ્યુટર મળ્યું, ધ્યાનથી સમજજો, તો મારા એકાઉન્ટમાં પૂછશે કે યુ ગોટ વીજીઈસી કોમ્પ્યુટર, વીજીઈસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તમને આવું પૂછશે. તમારે આ એક્સેપ્ટ છે કે રિજેક્ટ છે, આવું તમને પૂછશે. બરોબર છે. હવે એક વસ્તુ યાદ રાખજો, ઘણા બધા લોકોને એવું હોય છે કે ધારો કે મને વીજીઈસી કોમ્પ્યુટર મળ્યું તો મને એવું પૂછશે કે તમને રાઉન્ડ 1 માં એલડી કોમ્પ્યુટર મળ્યું અને રાઉન્ડ 2 માં તમને વીજીઈસી કોમ્પ્યુટર મળ્યું, બોલો તમને કયું જોઈએ છે? ના, એવું નહીં પૂછે. તમને એલડી કોમ્પ્યુટર રાઉન્ડ 1 માં મળ્યું હતું, રાઉન્ડ 2 માં બેટા તમને વીજીઈસી કોમ્પ્યુટર મળ્યું તો બાય ડિફોલ્ટ આ કેન્સલ થઈ ગયું. જો રાઉન્ડ 2 માં તમને કંઈ મળ્યું, યાદ રાખજો, રાઉન્ડ 2 માં કંઈ પણ મળ્યું તો રાઉન્ડ 1 વાળું ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. તમને એવું કોઈ જગ્યાએ પૂછવામાં નહીં આવે કે તમને રાઉન્ડ 1 માં આ મળ્યું છે બેટા, રાઉન્ડ 2 માં તમને આ મળે છે, બોલો તમારે કઈ જોવે છે? ના. ફોર એક્ઝામ્પલ એની આ ચોઇસ ફિલિંગ છે, એમાં બેટા એને વીજીઈસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નાખ્યું, વીજીઈસી કોમ્પ્યુટર નાખી તમે એક્સેપ્ટ કરશો તો વીજીઈસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમારું થયું. જો તમે રિજેક્ટ કરશો તો રિજેક્ટ કરશો એનો મતલબ એવો નથી કે તમારું એલડી કોમ્પ્યુટર ફાઇનલ થઈ ગયું. ના, તમે રિજેક્ટ કરો છો તો એલડી કોમ્પ્યુટર તો ગયું જ અને વીજીઈસી કોમ્પ્યુટર પણ ગયું. બીકોઝ રાઉન્ડ 2 માં તમને કોઈ સીટ એલોટ થાય છે તો બાય ડિફોલ્ટ તમારું રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ થાય છે. પછી તમે આને એક્સેપ્ટ કરો કે રિજેક્ટ કરો, એનો મતલબ એવો થયો કે તમારે રાઉન્ડ 2 માં એવી જ કોલેજો નાખવાની જે તમારે જોઈતી હોય. એવરી યર મિનિમમ 200 કેસીસ એવા હશે જે અમને આવીને પર્સનલી આવીને મળીને એમ કહે છે કે સર મને રાઉન્ડ 1 માં મળેલી કોલેજ જે હતી એ વધારે ગમે છે, રાઉન્ડ 2 માં જે મળી એ મને નથી ગમતી, મારે રાઉન્ડ 1 વાળી કોલેજમાં પાછા જવું હોય તો શું કરવું? તો એ ઓપ્શન નહીં મળે. તો બાય ડિફોલ્ટ યાદ રાખજો, તમે જ્યારે બેટા રાઉન્ડ 2 નું ચોઇસ ફિલિંગ કરો મારા દીકરાઓ, ત્યારે એવી જ કોલેજો નાખવાની જે તમને જોઈતી હોય, ના જોતી કોલેજો નાખવી નહીં. એટલે તમારે રાઉન્ડ 2 માં જ્યારે બી કોઈ કોલેજ નાખો તો ખાસ યાદ રાખજો કે એ કોલેજની ફીસ કેટલી છે એનું રિસર્ચ કરજો, બરોબર છે, સિટી કઈ છે એ પણ રિસર્ચ કરજો. બીકોઝ તમને ફોર એક્ઝામ્પલ શોખમાં રાઉન્ડ 2 માં તમે અમદાવાદ યુનિવર્સિટી નાખી દીધી અને ભૂલથી તમને અમદાવાદ યુનિવર્સિટી મળી ગઈ તો કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે સર હવે અમદાવાદ યુનિવર્સિટીની તો 4.5 લાખ રૂપિયા ફીસ છે, મને એટલી ફીસ નહીં પોસાય, તો મારે અમદાવાદ યુનિવર્સિટી જોઈતી જ નથી. તો ભાઈ ચોઇસ ફિલિંગમાં રાખી કેમ? રાઉન્ડ 2 ની અંદર જે જોઈતી હોય એ જ રાખવાની, ના જોઈતી ચોઇસીસ કાઢી દેવાની. જે લોકોને રાઉન્ડ 1 માં મળેલું હોય એવા વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું. રાઉન્ડ 1 માં કશું જ ના મળ્યું હોય એ લોકોએ તો ઘણી બધી નાખવાની, બરોબર, એ બધાએ ઘણી બધી નાખવાની. એટલે આ તમે વસ્તુઓ ધ્યાનમાં રાખજો. જો મેં આ ફોર એક્ઝામ્પલ બીજો એક કેસ રહું કે ધારો કે મેં રાઉન્ડ 2 માં ખાલી આ બે ચોઇસ જ નાખી, ડીઆઈએસસીટી નિરમા, મને રાઉન્ડ 1 માં એલડી કોમ્પ્યુટર મળ્યું છે, મેં ટોકન ફી ભરી દીધી છે. હવે જો મને રાઉન્ડ 2 માં આમાંથી કશું નથી મળતું તો આ મારી ફાઇનલ રહેશે એલડી કોમ્પ્યુટર. જો તમારી રાઉન્ડ 2 માં કશું જ નથી મળતું તો રાઉન્ડ 1 વાળી તમારી ફાઇનલ રહેશે, જો તમે ટોકન ફીસ ભરેલી હશે તો, બરોબર. હવે ધારો કે આમાં ટોકન ફી મેં 1500 ભરી છે અને આ બેમાંથી મને ગમે તે કોઈ મળે છે તો મને ડિફરન્સ ટોકન ફીનો ભરવાનો રહેશે. કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને ફર્સ્ટ રાઉન્ડની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હતી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના ટોકન ફીસ 20,000 રૂપીસ ભરેલી છે,
બરોબર છે. અને રાઉન્ડ 2 માં પણ એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ મળે છે, તો ટોકન ફીસ ત્યાં આગળ ટ્રાન્સફર થઈ જશે. ફરીથી તમારી ટોકન ફીસ ભરવાની આવશે નહીં. જો તમને લોકોને બેટા રાઉન્ડ 1 માં તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હતી અને તમે બેટા 20,000 રૂપીસ ટોકન ફીસ ભરી છે અને તમે બેટા રાઉન્ડ 2 માં જાઓ છો ને ત્યાં તમને ગવર્મેન્ટ કોલેજ મળે છે, તો એ ગવર્મેન્ટ કોલેજની ફીસ તો 1,500 રૂપિયા છે. તેનો ડિફરન્સ જે છે એ 18,500 રૂપિયા તમને દિવાળી પછી તમે જે તમારો કેન્સલ ચેકની ડિટેલ બધી નાખી હતી એમાં એકાઉન્ટમાં પાછું આવી જશે. રાઈટ. તો આ પ્રમાણે બેટા આપણો રાઉન્ડ 2 થવાનો છે. રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 પણ થવાનો છે, રાઉન્ડ 4 પણ થવાનો છે. રાઈટ. એટલે તમારે લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને ધ્યાનમાં રાખી અને તમારે લોકોએ આગળ વધવાનું છે. રાઈટ. તો આ પ્રમાણે બેટા રાઉન્ડ 2 માં ધ્યાનથી તમારે ચોઇસ ફિલિંગ કરવાની. એટલે આપણે એની વેકેન્ટ સીટ્સ જે છે એની PDF પણ શેર કરી છે, તમે જોજો અને એ પ્રમાણે તમે બેટા ચોઇસ ફિલિંગ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.